બનાસકાંઠા જિલ્લામાં તમામ તાલુકાની સાથે ધાનેરા તાલુકામાં યુરિયાનો સ્ટોક ન હોવાથી ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે। વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે ખેડૂતો યુરિયા ખાતર લેવા લાઇનમાં ઊભા છે। ધાનેરામાં અંદાજે 50 લાયસન્સ ધારકો પૈકી એક જ જગ્યાએ એટલે કે જનતા બીજ કેન્દ્રમાં વેચાણ ચાલુ છે, જેના દરેક ખેડૂતોને 2 થી 3 બોરી યુરિયાની મળે છે। આજે 560 બોરીની આવક થતા વેચાણ ચાલુ છે। કે સરકારશ્રી મારફત એક નેનો યુરિયા પ્રોડક્ટ નવીન સંશોધન કરેલ છે, જે 1 બોરી દાણાદાર યુરિયા બરાબર 1 બોટલ કામ કરે છે અને સરકારશ્રી મારફત તેની સબસિડીમાં વેચાણ કરવામાં આવે છે। બેનો 225 રૂપિયા ભાવે 112 રૂપિયા 50 પૈસા સબસિડીમાં આપવામાં, ખેડૂતને 112 રૂપિયા 50 પૈસામાં આપવામાં આવે છે। એનો નેનો યુરિયાનો સ્ટોક પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે। પાક ઉપર છંટકાવ કરવાનો હોય છે, છંટકાવ કર્યા પછી તેના ઉપર 7 થી 8 કલાક પાણી ન પડે એટલે આપણે સવારના 10 વાગે ઇફકો કંપનીનું યુરિયા આવ્યું હતું। અત્યારે આપણે ખેડૂતને લાઈન ટુ લાઈન આપી દઈએ છીએ 2 થી 3 બોરી અને સરકારશ્રીને અમારી રજૂઆત કે ખેડૂતને અત્યારે બાજરીની અંદર, મગફળીની અંદર જરૂરિયાત છે એટલે સરકારશ્રીને ધાનેરા તાલુકામાં જથ્થો વધારે પાડવામાં આવે અને સરકારના નિયમ પર અમે વેચાણ કરીએ છીએ જનતા બીજ કેન્દ્રમાં। એટલે સરકારશ્રીને આપીને રિક્વેસ્ટ કરીએ કે જથ્થો વધારો આપો એવી આપ સૌને વિનંતી। બનાસકાંઠા જિલ્લામાં અનેક તાલુકાઓમાં ખેતરની અછત ચાલી રહી છે। એક બાજુ ખેડૂતોને ખરેખર ખાતરની જરૂર છે, ત્યારે ખાતરની જબરજસ્ત રીતે તંગી વર્તાય છે। લાખણીમાં પણ ક્યાંક ને ક્યાંક મોટી લાઈનો હતી ને આજે આ પરિસ્થિતિ આવી છે ધાનેરા તાલુકાની। ધાનેરા તાલુકાના ખેડૂતો વહેલી સવારથી ક્યાંક ને ક્યાંક ખાતર માટે અહીંયા લાઈનમાં ઊભા રહ્યા છે। સીધા દ્રશ્યો બતાવી રહ્યું છું ધાનેરા તાલુકાના જે જનતા ખાતર ડેપો છે, અહીંયા માત્ર એક જ જગ્યાએ હાલ સ્ટોક છે। ધાનેરામાં લગભગ 30 કરતાં વધુ પોઈન્ટો આપવામાં આવ્યા હતા, તમામ જગ્યાએ ખાતર મળતું નથી। અહીંયા માત્ર ને માત્ર એક જ જગ્યાએ ખાતર મળી રહ્યું છે, જેને કારણે ખેડૂતો ક્યાંક ને ક્યાંક વહેલી સવારથી અહીંયા જબરજસ્ત રીતે લાઈનમાં ઊભા છે। શું કાકા કહેશો, સવારથી લાઈનમાં ઊભા? સવારથી સાહેબ લાઈનમાં ઊભા, ખાતર નથી, ફૂલ શોર્ટિંગ હે। ચોક્કસથી તો અહીંયા ખાતરની પૂરેપૂરી જબરજસ્ત રીતે કિલ્લત વર્તી છે। ખેડૂત જોડે વાત કરીશું। વહેલી સવારથી લાઈનમાં ધાનેરા તાલુકામાં ખાતરની કિલ્લત છે। 6 વાગ્યાથી આવીને ઊભેલા છે। ખાતરની ખૂબ શોર્ટેજ છે, ખાતર મળતો નથી। ખરેખર સરકારને પગલું લેવું જોઈએ ખેડૂતનું। ખેડૂત બહુ પરેશાન છે સાહેબ, બરાબર। એટલા માટે ખરેખર સરકારની વિનંતી કરવી જોઈએ કે ખાતર છૂટ કરવી જોઈએ અને સરકાર ખાતર ખરેખર ખેડૂતની એક બાજુ શું હોય, વરસાદનો માહોલ વધારે છે અને ખેતર પણ ધોવાઈ ગયેલા છે અને ખેતરમાં બધું ધોવાણ કોઈ મળ્યું નથી આ વખતે અને બિયારણ જેટલા મૂક્યા હતા એટલા બધા ખલાસ થઈ ગયા। પાછળ ફરીથી ખેતરમાં ખાતર નાખ્યા હતા એ પણ ધોવાઈ ગયા। બીજી વખત પાછા ખેડૂત લાઈનમાં ઊભા છે, કશું મળતું નથી। એટલે સરકારની વિનંતી ચોક્કસથી તો અહીંયા ખાતર લઈને બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકામાં જબરજસ્ત કિલ્લત જોવા છે। ગઈકાલ સુધી ધાનેરામાં જબરજસ્ત ખાતર મળતું, પણ આજે વહેલી સવારથી જ 32 જેટલા પોઈન્ટો આપેલા હોવા છતાં પણ તમામ પોઈન્ટો ઉપર ખાતર નથી। માત્ર ને માત્ર એક જ આ એવો પોઈન્ટ છે કે જ્યાં ખાતર મળી રહ્યું છે। વહેલી સવારથી ક્યાંક ને ક્યાંક ખેડૂતો ઝરમર વરસાદ વચ્ચે ખેડૂતો અહીંયા જે એક ખાતર લેવા માટે લાઈનમાં ઊભેલા જોવા મળી રહ્યા છે। પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।